જય હિન્દ મિત્રો આપણે ભારતનું બંધારણ જોઈ રહ્યા હતા। તેમાં આપણે ભાગ 1 થી 4 જોઈ લીધા હતા। આમ તો 4A સુધી પહેલો ભાગ સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર 1 થી 4 આર્ટિકલ હતા। બીજો ભાગ છે તેની અંદર નાગરિકતા હતી 5 થી 11 આર્ટિકલ। ત્રીજો ભાગ આપણે મૂળભૂત અધિકારો જેની અંદર 12 થી લઈ અને 35 સુધી આર્ટિકલ હતા। જ્યારે ચોથા ભાગની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને આર્ટિકલ હતા 36 થી 51। એના પછી આપણે 4A એક ભાગ જોયો હતો જેની અંદર 51 ક હતું જેની અંદર મૂળભૂત ફરજો આપેલી હતી। તેના પછી આપણે બંધારણનો ભાગ 5 જોઈશું જે સૌથી મોટો ભાગ છે સંઘ એટલે કે યુનિયન વિશે માહિતી આપેલી છે। ઘણી બધી મોટા ભાગની માહિતી આમાં આવી જશે। રાષ્ટ્રપતિ છે, ઉપરાષ્ટ્રપતિ છે, આપણી એટર્ની જનરલ, સંસદ એટલે સંસદમાં લોકસભા, રાજ્યસભા અને સુપ્રીમ કોર્ટ એટલી બધી ઘણી બધી વસ્તુઓ આ ભાગની અંદર આવી જાય છે અને બહુ મોટો ભાગ છે। એટલે આર્ટિકલ 52 થી લઈ અને 151 સુધી એટલે ઓલમોસ્ટ 100 જેટલા આર્ટિકલ આ ભાગમાં આવે છે અને સૌથી મોટો ભાગ છે। અને આ ભાગ જોઈએ તો આ ભાગની શરૂઆત આર્ટિકલ 52 થી થાય છે અને પ્રથમ આવે છે તેની અંદર રાષ્ટ્રપતિ। તો આજે આપણે વિડીયોની અંદર રાષ્ટ્રપતિ વિશે જોઈશું। 52 થી ચાલુ થાય છે રાષ્ટ્રપતિ અને 61 સુધીના આર્ટિકલો જે છે એ રાષ્ટ્રપતિમાં આપેલા છે। ઘણું મોટું ચેપ્ટર છે રાષ્ટ્રપતિ અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। આમાંથી એકાદો પ્રશ્ન પૂછાતો જ હોય છે રાષ્ટ્રપતિને લઈ। એટલે પ્રથમ આપણે આર્ટિકલ 52 થી જોઈએ। 52ની અંદર જે છે એ રાષ્ટ્રપતિનું પદ આપેલું છે કે રાષ્ટ્રપતિ એ દેશના ઔપચારિક પ્રમુખ રહેશે। ઔપચારિક એટલે કે નામ માત્રના। રાષ્ટ્રપતિ જે છે એ દેશના કોઈ બી કાર્ય હોય કે તે રાષ્ટ્રપતિની સહીથી થશે। કોઈ બી સૈન્ય ડીલ કરો કે કોઈ દેશના વ્યક્તિ આવે કે કંઈ બી ડીલ કરવી હોય દેશનું મોટાભાગનો વહીવટ રાષ્ટ્રપતિના નામથી થશે। એટલે નામ માત્રના ઔપચારિક। જ્યારે વાસ્તવિક પ્રધાન જે છે એ પ્રધાનમંત્રી હોય છે। એટલે રાષ્ટ્રપતિ ઔપચારિક પ્રમુખ હોય છે જે દેશનો મોટાભાગનો વહીવટ રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે પરંતુ વાસ્તવિક રિયલમાં તેની પાસે કોઈ શક્તિ હોતી નથી એટલી બધી। એટલે તો કવિએ એકવાર કહ્યું હતું કે રાષ્ટ્રપતિ એ સોનાના પાંજરામાં બંધ પક્ષી છે। જોકે કવિએ નહોતું કહ્યું, સરોજની નાયડુએ રાજ્યપાલ માટે કહ્યું હતું, રાષ્ટ્રપતિ માટે નહોતું કહ્યું। પણ રાષ્ટ્રપતિ જે છે એની કેન્દ્રમાં એ જ હાલત છે જ્યારે રાજ્યપાલ છે રાજ્યની અંતર્ગત છે। રાષ્ટ્રપતિ પાસે એટલી બધી સત્તા હોતી નથી। એના પછી આપણે આર્ટિકલ 53 જોઈએ। 53 એવું કહે છે કે કારોબારીના ઔપચારિક પ્રમુખ। આમાં બી ઔપચારિક છે કારોબારીના કે જે કારોબારીના કાર્યો હોય તે ઔપચારિક રીતે રાષ્ટ્રપતિના નામ ઉપર થશે પરંતુ જે વાસ્તવિક સત્તા હોય છે તે પ્રધાનમંત્રીની પાસે હોય છે। એટલે આ બે આર્ટિકલ યાદ રાખજો, આર્ટિકલ 52 અને આર્ટિકલ 53। એટલું બધું નથી પરંતુ જે થોડી વસ્તુ છે કે રાષ્ટ્રપતિ દેશના ઔપચારિક પ્રમુખ રહેશે। જે સોનાના પિંજરાવાળું કહ્યું હતું એ રાજ્યપાલ માટે છે, યાદ રાખજો। સરોજની નાયડુએ કહ્યું હતું એ રાજ્યપાલના ચેપ્ટરમાં આપણે જોઈશું। અને રાષ્ટ્રપતિ પાસે વાસ્તવિક શક્તિ નથી હોતી તે આપણે બ્રિટનના સંવિધાનમાંથી લીધેલું છે, બ્રિટનમાંથી લીધેલું છે જે રાષ્ટ્રપતિનું પદ છે તે। પરંતુ બ્રિટન જે છે ત્યાંના રાષ્ટ્રપતિ ત્યાંના રાજા હોય છે એટલે ત્યાં તેની ચૂંટણી નથી થતી। તે રાજા છે તેનું વંશ પરંપરાગત પદ આપવામાં આવે છે જ્યારે આપણે ચૂંટણી થાય છે, પરંતુ પદ ત્યાંથી લીધેલું છે બ્રિટનમાંથી। અને તે જે કારોબારીના ઔપચારિક પ્રમુખ છે એ રાષ્ટ્રપતિ છે જ્યારે વાસ્તવિક પ્રધાનમંત્રી હોય છે। હવે એના પછીનો જે આર્ટિકલ છે આર્ટિકલ 54 એ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે કારણ કે તેની અંદર દર્શાવેલું છે રાષ્ટ્રપતિની ચૂંટણી। આપણે ભારત છે તેની અંદર રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં નથી આવતી પરંતુ ચૂંટણી કરવામાં આવે છે। નોમિનેટેડ નથી પરંતુ ઇલેક્ટેડ મેમ્બર છે। બ્રિટન જે છે તેની અંદર તેની ચૂંટણી નથી કરવામાં આવતી પરંતુ વંશ પરંપરાગત પદ આપવામાં આવે છે। એટલે આપણે જે છે એ રિપબ્લિક છીએ, ગણતંત્ર રાજ્ય છીએ। જ્યારે બ્રિટનની અંદર ત્યાંના પ્રધાનમંત્રી ત્યાંના રાષ્ટ્રપતિ છે તેની ચૂંટણી કરવામાં નથી આવતી, પ્રધાનમંત્રીની તો ત્યાં પણ થાય છે પણ એટલે રાષ્ટ્રપતિનું પદ માત્ર ઔપચારિક હોય છે કે એટલે રાષ્ટ્રપતિ જે છે એ મોભાનું પદ છે, દેશનો સૌથી પ્રથમ વ્યક્તિ કહેવાય। રાષ્ટ્રપતિ જે છે દેશના પ્રથમ નાગરિક છે એટલે તેની ચૂંટણી કઈ રીતે થાય તે જોઈએ। મોટેભાગે ચૂંટણીમાંથી જ પ્રશ્ન પૂછાતા હોય છે। તો રાષ્ટ્રપતિની જે ચૂંટણી છે એ એકલ સંક્રમણીય મત પદ્ધતિથી થાય છે।
આ જે એકલ સંક્રમણીય મત પદ્ધતિ છે એ એવી પદ્ધતિ કે તેની અંદર કોઈ બી 2-3 ઉમેદવાર ઊભેલા છે, તો આપણે મત આપવા જઈએ તો ઈચ્છીએ કે આને મત આપો કે આને આપો કે આને આપો, પરંતુ જે એકલ સંક્રમણીય પદ્ધતિ છે તેની અંદર પ્રેફરન્સ આપવાનો હોય છે કે મારી પહેલી પસંદગી આ છે, બીજી પસંદગી આ છે અને ત્રીજી પસંદગી આ છે. એવી રીતે કે પ્રેફરન્સ આપવાના છે કે પહેલાં હું આ વ્યક્તિને રાષ્ટ્રપતિ પદ તરીકે જવા માગું છું, બીજા નંબર ઉપર આને અને ત્રીજા નંબર ઉપર આને, એવી રીતે થાય છે. એટલે જો પ્રથમ ગણતરીમાં કોઈને બહુમતી ના મળે તો બીજી ગણતરી કરવામાં આવે અને તેને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે. જ્યારે આપણે બીજી લોકસભા, વિધાનસભા, પંચાયતની ચૂંટણી હોય છે તેમાં આ પદ્ધતિ નથી હોતી. હવે તેના પછી સૌથી મહત્ત્વની વાત કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ કોણ લઈ શકે. આપણે તો ક્યારેય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત આપવા ગયા નથી. તમે ગયા હોય તો કહેજો કે ક્યારે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમે મત આપ્યો હશે. તો તેની અંદર ભાગ કોણ લઈ છે ચૂંટણીમાં? તો જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ પરોક્ષ રીતે કરવામાં આવે છે. પરોક્ષ રીતે એટલે એવા પ્રકારે કે જે આપણે ચૂંટેલા મેમ્બરો હોય એ પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કરે, આપણે ડાયરેક્ટ નથી કરતા. અને જે આપણે દાખલા તરીકે ધારાસભ્ય છે, પંચાયત છે, લોકસભા છે, એ બધાની ચૂંટણી હોય ડાયરેક્ટ આપણે મત આપીએ છીએ કે આ ઉમેદવારને આપણે મત આપ્યો, જે પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. જ્યારે પરોક્ષ ચૂંટણી છે તેમાં આપણે ચૂંટેલા ઉમેદવારો તે આગળના ઉમેદવાર એટલે કે રાષ્ટ્રપતિને છૂટે. એટલે તેની અંદર આપણે ચૂંટેલામાં હોય છે એક તો લોકસભાના સભ્યો પ્લસ રાજ્યસભા અને પ્લસ રાજ્યની વિધાનસભા. આટલા લોકો જે છે એ ભાગ લઈ શકે. વિધાન પરિષદ છે એ આપણે 6 રાજ્યોમાં છે, પરંતુ તેના સભ્યો ભાગ લઈ શકતા નથી. કારણ કે વિધાનસભા જે છે એ તો બધા રાજ્યમાં છે, પરંતુ વિધાન પરિષદ બધા રાજ્યમાં નથી, એટલા માટે તેની અંદર તે ભાગ લઈ શકતા નથી. અને આ જે લોકસભા છે તેના જે સભ્યો હોય એ જે ચૂંટાયેલા સભ્યો હોય એ જ ભાગ લઈ શકે. કોઈ બીમાં હોય 3 એની અંદર ચૂંટાયેલા સભ્યો જ ભાગ લઈ શકે. એટલે લોકસભામાં હવે તો નથી આવતા, પરંતુ જે 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવામાં આવતી એ નિમાયેલા સભ્યો કહેવાય, એ લોકો ભાગ ના લઈ શકે. અને રાજ્યસભાની અંદર 12 સભ્યો રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે, કલા, સાહિત્ય અને વારસા 12 સભ્યોની નિમણૂક કરે. જે નિમણૂક પામેલા સભ્યો હોય તે ના લઈ શકે, પરંતુ જે રાજ્યસભામાં ચૂંટણી લડીને જીતેલા હોય એ વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કરવામાં આવેલી હોય છે. એટલે પરોક્ષ રીતે તો પરોક્ષ રીતે, પરંતુ તે ચૂંટાયેલા સભ્યો કહેવાય છે, તે લોકો ભાગ લઈ શકે છે. એટલે બીજી વાર જોઈએ તો પ્રથમ તો આપણે સંસદ સભ્યો એટલે કે MP હોય છે તે લઈ શકે લોકસભા અને રાજ્યસભામાંથી, પણ એ પણ ચૂંટાયેલા સભ્યો. અને વિધાનસભાની અંદર પણ જે MLA હોય છે તે લોકો ભાગ લઈ શકે, એ બી ચૂંટાયેલા. એટલે અમુક રાજ્યોમાં એંગ્લો ઇન્ડિયન કે કોઈ બી નોમિનેટેડ કરવાની સિસ્ટમ હોય કે રાજ્યપાલ નિમણૂક કરતા હોય કે રાષ્ટ્રપતિ નિમણૂક કરતા હોય તો એ લોકો ભાગ નહીં લઈ શકે. તો હવે જોઈએ તો આના મતનું મૂલ્ય કેટલું હોય છે તે ઘણીવાર પૂછાતું હોય છે. આપણે દાખલા તરીકે મત આપવા જઈએ તો આપણા મતનું મૂલ્ય એક જ હોય છે, પરંતુ આની અંદર એવું નથી હોતું. રાષ્ટ્રપતિના ચૂંટણીનું ટોટલ મત 11 લાખ જેટલા થાય છે. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા મેળવીને 11 લાખ જેટલા મત થાય છે. તો તમને થશે કે એટલા બધા નેતાઓ છે, તો એવું નથી. તો જે મતની ગણતરી છે સાંસદ સભ્યો અને વિધાન સભ્યો બંનેની અલગ અલગ રીતે કરવામાં આવતી હોય છે. પહેલાં તો એક MLAના મતનું મૂલ્ય જોઈએ. આપણે જે ધારાસભ્યો હોય છે રાજ્યના એના મતનું મૂલ્ય જોઈએ. તો એના મતનું મૂલ્ય એવી રીતે કાઢવામાં આવે કે રાજ્યની વસ્તી, જે રાજ્યના તે MLA હોય તે રાજ્યની, એને ભાગ્યા કુલ વિધાનસભ્યો કે MLA, એની ગણના 1000 કરવામાં આવે છે. એટલે દાખલા તરીકે આપણે ગુજરાતની વસ્તી હમણાં 10 કરોડ જેટલી થવા આવી છે અને આપણે કુલ MLA 182 સીટ છે, એની ગણના 1000. એ હવે તમે કાઢી લેજો, બરાબર. એક એટલે MLAના મતનું મૂલ્ય એટલું થાય છે, જ્યારે બીજા રાજ્યના જે MLA છે તેના મતનું મૂલ્ય અલગ હોય છે. બધા રાજ્યોના MLAના મતનું મૂલ્ય સમાન આવતું નથી. એટલે ગુજરાતના જે MLA છે તેનું મૂલ્ય 5000 એવું હોય, તો જે મહારાષ્ટ્રના MLAનું મૂલ્ય ઓછું પણ આવી શકે અને વધારે પણ આવી શકે વસ્તીના પ્રમાણમાં. અને MLAની વસ્તીના ભાંગ્યા કરી અને ગુણ્યા 1000 કરવામાં આવે છે. એટલે બધા રાજ્યોના અલગ અલગ જે MLA છે તેના મતનું મૂલ્ય અલગ અલગ આવે છે. હવે એના પછી MP એટલે સાંસદના મતનું મૂલ્ય, એક MP.
સાંસદ એટલે એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એટલે જે લોકસભાનો સભ્ય હોય એ પણ સાંસદ કહેવાય અને રાજ્યસભાનો સભ્ય હોય તેને પણ આપણે સાંસદ કહીએ. તેના મતનું મૂલ્ય હોય છે કે કુલ એમએલએના મતનું મૂલ્ય. બધા રાજ્યોના જે ધારાસભ્યો છે તેના મતનું મૂલ્ય અને છેદમાં જે કુલ એમપી છે તેનું મૂલ્ય, તેની સંખ્યા, મૂલ્ય નહીં. દાખલા તરીકે આપણે લોકસભામાં 543 જેટલા સભ્યો કાયમી હોય છે અને રાજ્યસભાની અંદર 233 જેટલા કે 32 જેટલા સભ્યો ચૂંટાયેલા સભ્યો હોય છે તે. અને તેનું આવી રીતે જે છે કુલ એમએલએ એટલે બધા રાજ્યોના ધારાસભ્યના મતનું મૂલ્ય અને કુલ એમપીના મતનું મૂલ્ય જેને ભાંગવામાં આવે એટલે જે મત મળે તે એક સંસદ સભ્યના મતની મૂલ્ય બરોબર હોય છે. એટલા લોકો મળી અને જે રાષ્ટ્રપતિ છે તેની ચૂંટણી કરે છે, બરોબર. એટલે આપણે કુલ બધા રાજ્યોના જે ધારાસભ્યો છે તેના મતનું મૂલ્યનો સરવાળો કરી અને તેની ભાંગ્યા સાંસદોની સંખ્યા કરીએ એટલે જે મૂલ્ય મળે તે એક એમપી સાંસદના મતનું મૂલ્ય બરોબર થાય છે. અને ધારાસભ્યના મતનું મૂલ્ય જોઈએ તો રાજ્યની વસ્તી છેદમાં કેટલા ધારાસભ્યો છે તે અને ગુણ્યા 1000, બરોબર છે. હવે દાખલા ગણીએ, બધા રાજ્યોને જો કુલ એમએલએ છે તેના મતનું મૂલ્ય થાય છે એ બધાય ગણેલો છે, આપણે ગણવાની જરૂર નથી. 5,49,495 જેવું થાય છે. અને તેની આસપાસ જ તે જે આ બધા જે સાંસદોના મતનું મૂલ્ય છે, કુલ આપણે 750 જેવા સાંસદો થાય છે તેના મતનું મૂલ્ય એ પણ સેમ જ આવે છે, 5,49,498 જેવું આવે છે. એટલે ઓલમોસ્ટ સેમ જ આવે છે. એટલે આપણે કહી શકીએ કે રફલી આંકડો કે 11 લાખની આસપાસ જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીના મતનું મૂલ્ય થાય છે. આ બંને સેમ આવે છે, સેમ કર્યું નથી કારણ કે જે બધા રાજ્યોના એમએલએ છે તેના કુલ મતનું મૂલ્ય જે એમપીની વડે ભાંગતા જે આંકડો આવે છે તે પણ સેમ આવે છે અને બધા જે રાજ્યો છે તેના એમએલએના મતનું મૂલ્ય પણ સેમ આવે છે. એટલે 5 લાખ કરી અને 11 લાખ જેવા રફલી મતો જે છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હોય છે. એના પછી પણ જે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તેની અંતર્ગત જમા રાશિ જમા કરાવવાની હોય છે. થોડી બીજી બાબતો પણ આવે છે તે આગળ જોઈએ. એના પછી એક આવે છે જમાનત રાશિ. જમાનત રાશિ એટલે એવી રકમ છે કે કોઈ વ્યક્તિને રાષ્ટ્રપતિની ચૂંટણી લડવી છે તો તેને 15,000 જેટલા રૂપિયા પહેલાં જમા કરાવવા પડે. 15,000 જેટલા રૂપિયા જે છે એ રાષ્ટ્રપતિએ પહેલાં જમા કરાવવા પડે અને તે તેને પાછા મળી જાય. પરંતુ જો 1/6 ભાગ કરતાં પણ મત ઓછા મળે તો ના મળે. 1/6 કહીએ છીએ આપણે જેને, એટલે એનાથી ઓછા મત મળે તો જમાનત જપ્ત થાય. આ શબ્દ તમે ઘણીવાર સાંભળ્યો હશે આપણી જે ચૂંટણીઓ હોય છે તેમાં પણ કે ફલાણા ઉમેદવારની તો જમાનત પણ જપ્ત થઈ. એવું કહેવા માંગે કે જો તમે ચૂંટણી લડવા આવ્યા છો અને તમને 6 ભાગના પણ મત ના મળે તો ખાલી તમે ટાઈમ પાસ કરવા આવ્યા છો, એટલે તમારા જે 15,000 રૂપિયા છે એ હવે નહીં મળે. એટલે આ થોડી અપમાનની વાત કહેવાય કે 6 ભાગના મત પણ ના મેળવી શક્યા. એટલે 1/6 જેટલા પણ મત ના મળે તો તેની જમા રાશિ જપ્ત થાય છે. અને જે આ જમાનત રાશિના રૂપિયા જે છે 15,000 એ આરબીઆઈ પોતાની પાસે રાખે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ લે છે અને જો 6 ભાગના પણ મત ના મળે તો આરબીઆઈ પોતાના ખિસ્સામાં નાખે અને કે જવા દો, એને પાછા ના મળે એટલે જમાનત જપ્ત થઈ જાય. એટલે 6 ભાગના મત ના મળે તો જમાનત જપ્ત થાય. એટલે આ તો ટોટલ આર્ટિકલ જે રાષ્ટ્રપતિની ચૂંટણી બતાવશે યાદ રાખજો. અને એના પછી આર્ટિકલ આવે છે 55. આર્ટિકલ જે 55 છે તેની અંદર એક ન્યૂનતમ મતનો ખ્યાલ આપેલો છે. એટલે કોઈ વ્યક્તિને 6 ભાગના મત ના મળે તો તેની જમાનત રાશિ જપ્ત કરી લેવામાં આવે. પરંતુ જો 6 ભાગ કરતાં પણ ઓછા મત સૌથી વધારે હોય તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિ બની શકે. પરંતુ ન્યૂનતમ જે મત છે ઓછામાં ઓછા એનાથી ઓછા કોઈ વ્યક્તિ આવે અને એના મત સૌથી વધારે હોય તો રાષ્ટ્રપતિ નહીં બનાવવામાં આવે, ચૂંટણી કેન્સલ થશે અને ફરીથી ચૂંટણી કરવામાં આવશે. ન્યૂનતમ મતની અંતર્ગત જે કુલ મત છે રાષ્ટ્રપતિના ચૂંટણીના એ અને તેની સદની અંદર કુલ ઉમેદવાર
તેની પ્લસમાં 1 કરવામાં આવે છે અને ટોટલની પ્લસમાં 1 કરવામાં આવે છે. એટલે ઓછામાં ઓછા મત જે છે છઠ્ઠા ભાગ કરતાં પણ ઓછા મત થાય છે. એટલે જો કોઈ વ્યક્તિને છઠ્ઠા ભાગ કરતાં પણ ઓછા મત મળ્યા પરંતુ તે સૌથી વધારે છે તો તેને જે જમાનત છે એ તો જપ્ત થઈ જશે પરંતુ રાષ્ટ્રપતિ બની જશે. પરંતુ આમાં જે છે ઓછામાં ઓછા મત છે ન્યૂનતમ મત, આની કરતાં બી ઓછા થાય તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિ નહીં બને, ચૂંટણી રદ થશે અને બીજી વાર થશે. બરાબર. એટલે આર્ટિકલ 55 જે છે એ ન્યૂનતમ મતનો ખ્યાલ આપે છે, યાદ રાખજો. અને 54 જે છે ચૂંટણી છે રાષ્ટ્રપતિની. એના પછી જોઈએ આર્ટિકલ 56. આર્ટિકલ 56 જે છે એ એવું કહે છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ બતાવે છે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ જે છે એ 5 વર્ષ માટે રહેશે. રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ 2 વર્ષની અંદર રાજીનામું આપે, મૃત્યુ પામે કે કંઈ બી થાય, રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે અને ફરીથી ચૂંટણી થાય તો એ બાકીના સમયગાળા માટે નહીં થાય, એ પૂરા 5 વર્ષ માટે જ થશે. કારણ કે નવી ચૂંટણી કરી છે તો એ નવા 5 વર્ષ ભોગવશે. કોઈ વ્યક્તિ 2 વર્ષ રાષ્ટ્રપતિ પદ ઉપર રહ્યા અને પછી રાજીનામું આપે, મૃત્યુ પામ્યા, કંઈ બી થયું તો તે જે છે એની ફરીથી ચૂંટણી થશે, નવા રાષ્ટ્રપતિ આવશે, એ પણ 5 વર્ષ માટે જ આવશે. એટલે યાદ રાખજો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 56માં છે. એના પછી આર્ટિકલ 57 જોઈએ. આર્ટિકલ 57 જે છે એ એવું કહે છે કે કોઈ બી વ્યક્તિ 2 વાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ શકશે. કોઈ વ્યક્તિ એકવાર રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષ માટે પૂરો કરે અને એના પછી બીજી વાર ચૂંટણી લડે અને બીજી વાર જીતી જાય તો બીજી વાર પણ રાષ્ટ્રપતિ પદ ઉપર ચૂંટાઈ શકે. આપણા જે પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા એ 2 વાર ચૂંટાયા હતા. એટલે આર્ટિકલ 57 કહે છે કે રાષ્ટ્રપતિ બીજી વાર પણ ચૂંટાઈ શકે. એના પછી આર્ટિકલ 58 જોઈએ, એ રાષ્ટ્રપતિની લાયકાતો દર્શાવે છે. એટલે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટેની, એટલે કે ચૂંટણી લડવા માટે ચૂંટણી જે લડી શકે, જીતી જાય તો બની પણ શકે. એની યોગ્યતા શું શું છે તે દર્શાવવામાં આવેલી છે. એક તો તે પહેલાં ભારતનો નાગરિક હોવો જોઈએ. કોઈ બી જે ભારતનો નાગરિક છે એ ચૂંટણી લડી શકે રાષ્ટ્રપતિની, પરંતુ તેની માટે તેની ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર જોવે, વધુમાં વધુ ગમે તેટલી. પાંત્રીસ વર્ષનો હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. તેના પછી જે તે વ્યક્તિ છે લોકસભામાં ચૂંટણી લડવા માટે લાયક હોવો જોઈએ. તે વ્યક્તિ લોકસભાની ચૂંટણી લડવા માટે લાયકાત ધરાવતો હોવો જોઈએ. એટલે તેની અંદર જેટલી બી બાબતો આવતી હોય તે પણ આમાં આવી જશે. આપણે લોકસભા જોઈશું ત્યારે જોઈ લઈશું. એના પછી એક છે કે 50 પ્રસ્તાવક અને 50 અનુમોદક. આ જે વ્યવસ્થા છે એટલા માટે લાગુ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ખોટા વધારે ફોર્મ ન ભરે અને ખોટી ટ્રાફિક ના થાય, એના માટે છાણી મારવા માટે એમ કહેવાય ને, તો 50 પ્રસ્તાવક અને 50 અનુમોદકની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જે છે 50 પ્રસ્તાવક અને 50 અનુમોદક એવા વ્યક્તિઓ હોવા જોઈએ કે જે રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાતા હોવા જોઈએ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લઈ શકતા હોય. એવા તો એટલા જ વ્યક્તિઓ કે જે MP હોય અથવા તો MLA હોય, એ લોકસભા કે રાજ્યસભા અથવા તો વિધાનસભા તેના સભ્યો હોય અને રાષ્ટ્રપતિના ચૂંટણીમાં મત આપવા માટે યોગ્યતા ધરાવતા હોય, તેવા 50 વ્યક્તિઓ કહે કે અમે આ વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટેકો આપીએ છીએ અને પ્રસ્તાવ રાખીએ છીએ કે વ્યક્તિને નોમિનેટેડ કરવામાં આવે. અને બીજા 50 વ્યક્તિઓ એવું કહે કે અમે આ વ્યક્તિ જો ચૂંટણી લડશે તો અમે તેને મત આપીશું. એટલે તમારી પાસે ઓછામાં ઓછા 100 વ્યક્તિઓ હોય કે જે MLA અથવા તો MP હોય તો તમે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી શકો. આ વ્યવસ્થા એટલા માટે કરી કે જે વધારાના ફોર્મ ના ભરે અને ખોટી ટ્રાફિક ના થાય, એટલા માટે થોડી વ્યવસ્થા કરવામાં આવેલી છે છાણી મારવા માટે. આ તો આર્ટિકલ 58. એના પછી આપણે જોઈએ આર્ટિકલ 59. ઉપર લખી લઈએ.
આર્ટિકલ 58 જે છે એ તો લાયકાતો દર્શાવે છે કે રાષ્ટ્રપતિ બનવા માટે આટલી વસ્તુ હોવી જોઈએ, પરંતુ આર્ટિકલ 59 છે એ શરતો બતાવે છે અથવા તો ગેરલાયકાતો કે આટલી વસ્તુ હોય તો તમે ના બની શકો, રાષ્ટ્રપતિની ચૂંટણી ના લડી શકો. એક તો કોઈ નાદાર હોય, અસ્થિર મગજનો હોય, અને તેને જ આપણે પાગલ કહીએ છીએ. એટલે આવો કોઈ વ્યક્તિ હોય તે રાષ્ટ્રપતિની ચૂંટણી ના લડી શકે, ભલે 35 વર્ષનો હોય અને ભારતનો નાગરિક હોય અને 50 અનુમોદક અને 50 પ્રસ્તાવકો ટેકો આપતા હોય તો પણ ચૂંટણી ના લડી શકે. એના પછી લાભના પદ ઉપર ના હોવો જોઈએ. લાભનું પદ એટલે એવું પદ જે આપણે સરકારી નોકરીઓ છે તેને લાભનું પદ કહેવામાં આવે છે, પરંતુ કોઈ બી વ્યક્તિ છૂટાયેલો વ્યક્તિ હોય પંચાયતની ચૂંટણી, લોકસભા, વિધાનસભામાં, તો એ લાભનું પદ ના કહેવાય, એ લોકોના સેવક કહેવાય. જે બી આ નેતાઓ હોય તે લાભનું પદ નથી, પરંતુ સરકારી નોકરી છે એ લાભનું પદ છે. એના પછી કોઈ બી ગૃહની અંદર સભ્ય ના હોય. લોકસભા અથવા તો રાજ્યસભામાં રાજ્યસભા અને લોકસભાનો છૂટાયેલો સદસ્ય હોય તો એ ભાગ ના લઈ શકે, અને જો ભાગ લે અને છૂટાઈ જાય તો તેને શપથ લેતા પહેલાં રાજીનામું આપવું પડે લોકસભા અથવા તો રાજ્યસભા, જેનો તે સભ્ય હોય તેમાંથી. એટલે સરકારી નોકરી હોય તો લડી જ ના શકે, એની માટે પહેલાં રાજીનામું આપવું પડે. અને કોઈ બી સભ્ય હોય લોકસભા કે રાજ્યસભાનો કે બીજી કોઈ જગ્યાએ છૂટાયેલો સભ્ય હોય તો તેને શપથ લેતા પહેલાં રાજીનામું આપવું પડે. અને એના પછી આર્ટિકલ 60 જે છે એ રાષ્ટ્રપતિના શપથ જ બતાવે છે. રાષ્ટ્રપતિને શપથ. રાષ્ટ્રપતિને શપથ એ જે છે આપણે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. ઘણી વાર પૂછાઈ ગયું કે રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે, તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, અને મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ શપથ લેવડાવે અને રાષ્ટ્રપતિને મુખ્ય ન્યાયાધીશ લેવડાવે. જો મુખ્ય ન્યાયાધીશ ના હોય તો સુપ્રીમ કોર્ટના જેટલા 33 ન્યાયાધીશ છે તેમાંથી જે વરિષ્ઠ હોય એ ન્યાયાધીશ આ જે રાષ્ટ્રપતિ છે તેને શપથ લેવડાવી દે. એટલે રાષ્ટ્રપતિને શપથ આર્ટિકલ 60માં આપેલું છે, અને એ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવે છે. અને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ રાષ્ટ્રપતિ શપથ લેવડાવશે, એટલે એકબીજાને શપથ લેવડાવે છે. એટલે આર્ટિકલ 52થી લઈ અને 61 સુધી રાષ્ટ્રપતિ આપે છે. આપણે 60 સુધી જોઈ લીધું છે. તેના પછી 61 જે છે એ રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ દર્શાવે છે. આપણે આગળ જોઈએ તો આપણે રાષ્ટ્રપતિની અંદર 52 થી 62 જેટલા આર્ટિકલ આવે છે, તેમાં 60 સુધી તો આપણે જોઈ લીધા છે. 52 જે છે એ એવું કહે છે કે રાષ્ટ્રપતિ દેશના ઔપચારિક પ્રમુખ છે. એના પછી 53 જે છે એવું કહે છે કે કારોબારીના ઔપચારિક પ્રમુખ રાષ્ટ્રપતિ છે. જ્યારે 54માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે, 55માં રાષ્ટ્રપતિ ન્યૂનતમ મતનો ખ્યાલ આપેલો છે, 56ની અંતર્ગત રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો છે. એના પછી 57 જે છે એમાં એવું આપેલું છે કે રાષ્ટ્રપતિ 2 વાર ચૂંટાઈ શકે છે. આપણે રાજેન્દ્ર પ્રસાદ 2 વાર ચૂંટાયા પણ હતા. 58માં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટેની લાયકાતો કે બનવા માટેની લાયકાતો, અને 59 જે છે એની અંતર્ગત રાષ્ટ્રપતિની શરતો આપેલી છે બનવા માટેની, કે કયા કયા વ્યક્તિઓ રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માટે ગેરલાયક છે. અને 60ની અંતર્ગત રાષ્ટ્રપતિને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે. એટલે આ થાય 52 થી 60 સુધી. હવે આપણે જોઈએ આર્ટિકલ 61. આર્ટિકલ 61 એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે છે બતાવે છે મહાભિયોગની પ્રક્રિયા. રાષ્ટ્રપતિ ઉપરનો મહાભિયોગ. મહાભિયોગ એટલે એવી વસ્તુ કે રાષ્ટ્રપતિને પોતાના પદ ઉપરથી કેવી રીતે દૂર કરાવી શકાય. રાષ્ટ્રપતિને કાઢવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે મહાભિયોગ કહીએ છીએ. મહાભિયોગ જે છે એ રાષ્ટ્રપતિ ઉપર લાગે છે અને તેને સંસદમાંથી પારિત કરવું પડે. પહેલાં તો જે મહાભિયોગનો પ્રસ્તાવ છે એ સંસદના કોઈ બી ગૃહમાં લાવી શકાય છે, લોકસભા કે રાજ્યસભા. એટલે આ બેમાંથી કોઈ બી ગૃહની અંતર્ગત રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા લાવી શકાય છે. એ લાવવા માટે પહેલાં જ તે 1/4 જેટલા જે સભ્યો છે એને પ્રસ્તાવ મૂકેલો હોવો જોઈએ. 1/4 જેટલા સભ્યો એવું કહે કે રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગ લાવવાનો પ્રસ્તાવનું તરફેણ કરે તો રાષ્ટ્રપતિ ઉપરનો મહાભિયોગ આવશે પહેલાં તો. એના પછી પ્રથમ કોઈ બી રાજ્યસભામાં દાખલા તરીકે એવો છે
તો રાજ્યસભાની અંતર્ગત 2/3 એટલે કે વિશેષ બહુમતીથી પાસ થવો જોઈએ. 2/3 મતથી પાસ થવો જોઈએ જે બે ગૃહની અંતર્ગત આવ્યો હોય, રાજ્યસભા કે લોકસભાની અંતર્ગત. જો રાજ્યસભામાં આવ્યો હોય તો રાષ્ટ્રપતિ જે છે એ લોકસભામાં જઈ અને પોતાની જે સફાઈ છે એ રાખી શકે છે કે મારી ઉપર જે મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે તે ખોટો છે, પરંતુ તેમાં રાષ્ટ્રપતિ જાય અને સફાઈ આપે, પરંતુ લોકસભા પણ તેને 2/3 મતથી પાસ કરી દે તો રાષ્ટ્રપતિ પદ ઉપરથી હટી જશે. એટલે બંને ગૃહની અંતર્ગત 2/3 મતથી આ જે પ્રસ્તાવ છે એ પાસ થવો જોઈએ. આ પ્રસ્તાવની જે પ્રક્રિયા છે આપણે અમેરિકામાં લીધી છે, યુએસએમાંથી. રાષ્ટ્રપતિના હોદ્દા ઉપરથી કેવી રીતે દર્શાવવામાં આવશે, આર્ટિકલ 61માં દર્શાવેલી છે. અને હજી સુધી આપણે મહાભિયોગની પ્રક્રિયા કોઈ પણ રાષ્ટ્રપતિ ઉપર લાગુ કરવામાં નથી આવી. આપણે આઝાદ થયા અને 75-76 વર્ષ થયા, પરંતુ હજી સુધી કોઈ બી રાષ્ટ્રપતિ ઉપર મહાભિયોગની પ્રક્રિયા કરવામાં નથી આવી. આ પ્રક્રિયા એટલે કે મહાભિયોગનો જે પ્રસ્તાવ છે એ કેવા સંજોગોમાં લાવવામાં આવે કે રાષ્ટ્રપતિ બંધારણનું અપમાન કરે અથવા તો બંધારણનું વ્યતિક્રમણ કરે. રાષ્ટ્રપતિ જે બંધારણ છે તેને ના માને, બરોબર છે, અને બંધારણની ઉપર જઈ અને કાર્ય કરવા લાગે. કોઈ બી વ્યક્તિ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે રાષ્ટ્રપતિ, બધાને બંધારણના દાયરાની અંતર્ગત રહી અને કાર્ય કરવાનું હોય છે, તેની ઉપર જાય તો મહાભિયોગ લાવી શકાય છે. એના પછી મંત્રીમંડળની વાત ના માને. મંત્રીમંડળની સલાહ લીધા વગર જેની પાસે જે શક્તિ છે તેનો દુરુપયોગ કરવા લાગે તો સંસદ પાસે જ પાવર છે કે રાષ્ટ્રપતિને કાઢી શકે. એટલે કહેવાય ને કે રાષ્ટ્રપતિ પાસે ઘણી બધી સત્તાઓ છે, પરંતુ તેનો તે ઉપયોગ નથી કરી શકતા. દાખલા તરીકે રાષ્ટ્રપતિ પાસે સત્તા છે કે તે કોઈ બીને ફાંસીની સજા હોય, કોઈ બી સજા માફ કરી શકે, પરંતુ તેની પહેલાં તેને ગૃહ મંત્રાલય સાથે સલાહ લેવી પડતી હોય છે કે આને માફ કરવું કે નહીં. દાખલા તરીકે કોઈ આતંકવાદી હોય અને તેની સજા માફ કરી દે તો એની ઉપર મહાભિયોગનો જે પ્રક્રિયા છે એ લાવી શકાય છે. અને ત્રીજું છે કે વિદેશી રાજ્યના પ્રભાવમાં આવી જાય. કોઈ બી વિદેશી દેશના પ્રભાવમાં આવે અને કાર્ય કરવા માંડે અને એના માટે કાર્ય કરે અને પકડાઈ જાય તો તેની માટે મહાભિયોગ લાવી શકાય છે. કે આટલી પરિસ્થિતિમાં લાવી શકાય છે 2/3 વિશેષ બહુમતીથી બંને ગૃહમાં પાસ થવો જોઈએ જે મહાભિયોગ છે તે. હજી સુધી આપણે કોઈ બી રાષ્ટ્રપતિ ઉપર લાવવામાં નથી આવ્યો. એના પછી રાષ્ટ્રપતિને લઈ અને છેલ્લો આર્ટિકલ છે આર્ટિકલ 62. આર્ટિકલ 62 જે છે એ રાષ્ટ્રપતિના ખાલી પદની જોગવાઈ કરે છે. કે કયા કયા સંજોગોની અંતર્ગત રાષ્ટ્રપતિનું પદ ખાલી રહે. એક તો જ્યારે રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય, કોઈ બી રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થાય અથવા તો ખાલી પડે એટલે 6 મહિનાની અંતર્ગત ઓછામાં ઓછા સમયની અંતર્ગત રાષ્ટ્રપતિની ચૂંટણી કરવી પડે, ઓછામાં ઓછા 6 મહિનામાં. અને જ્યાં સુધી ચૂંટણી ન થાય ત્યાં સુધી જે જૂના રાષ્ટ્રપતિ છે તે પોતાના પદ ઉપર રહે. એના પછી મૃત્યુ થાય, કોઈ બી રાષ્ટ્રપતિ પદ ઉપર હોય અને તેનું મૃત્યુ થાય તો રાષ્ટ્રપતિનું પદ ખાલી પડી શકે છે. એના પછી રાજીનામું આપે એટલે કે ત્યાગપત્ર આપી અને પદ ઉપરથી પોતે જ દૂર થઈ જાય તો તેનું પદ ખાલી પડે. એના પછી આપણે મહાભિયોગ છે એ લાવવામાં આવ્યો હોય અને ખાલી થાય. એના પછી ચૂંટણી જે ગેરકાયદેસર હોય, રાષ્ટ્રપતિની ચૂંટણી જે હોય છે એમાં કોર્ટ જાહેર કરી દે કે આ જે ચૂંટણી છે એ ગેરકાયદેસર રીતે થઈ છે અને ચૂંટણીમાં ધાંધલી થઈ છે તો ચૂંટણી રદ થાય એટલે રાષ્ટ્રપતિ તરીકે જે ચૂંટાયા હોય એ પણ રદ થઈ જાય છે અને બીજી વાર ચૂંટણી થઈ છે. એટલે આટલા સંજોગોની અંતર્ગત રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે છે. તો આર્ટિકલ 52થી લઈ અને 62 સુધી રાષ્ટ્રપતિ આપેલા છે. એના પછી હજી એક રહી જાય છે રાષ્ટ્રપતિની સત્તાઓ. જે છે રાષ્ટ્રપતિ પાસે ઘણી બધી સત્તાઓ છે એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ કે રાષ્ટ્રપતિ પાસે કઈ કઈ સત્તાઓ છે. આઈ હોપ કે તમને જે 52 થી 62 સુધીના આર્ટિકલ છે એ સમજમાં આવી ગયા હશે. જય હિન્દ.